ગીતા જયંતિ નિમિત્તે ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર દ્વારા કન્યા છાત્રાલયમાં 200થી વધુ ભગવદ્ ગીતાનું નિઃશુલ્ક વિતરણ. સમાજમાં આધ્યાત્મિક જ્ઞાનના પ્રચાર હેતુ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી સમસ્ત કોળી સમાજ કન્યા છાત્રાલય સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો, જેમાં છાત્રાલયની વિદ્યાર્થીનીઓને 200થી વધુ ભગવદ્ ગીતાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ કુમાર ઓઝાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ભગવદ્ ગીતા વિશે ભૂલકાઓને સચોટ દ્રષ્ટાંત અને સમજ આપી હતી. સાથે જ ઇસ્કોન મંદિરના સેવકો દ્વારા વિદ્યાર્થીનીઓને સરળ ભાષામાં ગીતા જ્ઞાનનું મહત્વ, જીવનમાં તેની પ્રાસંગિકતા અને શ્રીલ પ્રભુપાદના કાર્ય વિશે સમજણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર દ્વારા નિયમિતપણે ગીતા આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જેમાં દર રવિવારે સવારે 10 થી 11 વાગે શ્રી સમસ્ત કોળી સમાજ કન્યા છાત્રાલય ખાતે અને સાંજે 7 થી 8 વાગે શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે ધર્મપ્રેમી જનતા માટે ગીતા આધારિત શિક્ષણ આપવામાં આવે છે. જો કે સુરેન્દ્રનગરના આ કાર્યક્રમમાં નાનકડી બાળ પ્રતિભા ખનક કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બની હતી. બાળકીએ અદ્ભુત આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ઉચ્ચારણથી પુરુષોત્તમ યોગના ગીતાના શ્લોક પઠનથી સૌના દિલ જીત્યા હતા. ઇસ્કોન મંદિરના સંચાલકોએ આ દિવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે ભક્તો, દાતાઓ અને સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.